શાળાનો કેમ્પસમાં જ્યારે વળ્યા એટલે મને તો એક અદ્ભુત મને એવો અહેસાસ થયો કે આ વિસ્તારની અંદર આટલો અંદરનો વિસ્તાર અને આટલા અંદરના વિસ્તારની અંદર આટલું સુસજ્જ વાતાવરણ, સાહેબ આ સરકારની સંપત્તિ છે, પણ છતાંય તમે આટલા બધા વિદ્યાર્થીઓને શિસ્તમાં લાવવા અને આ બધું જોઈએ તો મને ખરેખર દિલથી આનંદ થયો. તમને બધાને શિક્ષકને પહેલાં ગુરુજીઓને ખૂબ ખૂબ અભિનંદન કે તમે કાર્યક્રમ અને શાળાના આટલા વાતાવરણને સરસ રીતે તમે વિદ્યાર્થીઓ વચ્ચે સરસ મજાનું શિક્ષણનો એક આહુતિ આપી રહ્યા છો. હવે આપણે મૂળ મુદ્દાની વાત કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આ કાર્યક્રમ છે, આ કાર્યક્રમનું નામ છે વ્યસન મુક્તિ. આ વ્યસન મુક્તિ કાર્યક્રમ કરવાનો સરકારનો હેતુ શા માટે છે? પાલનપુર નશાબંધી આબકારી કચેરીમાંથી આટલા સુધી તમારા સુધી સવારે વહેલા અમે 8 વાગે નીકળ્યા હતા આ પ્રાર્થનાને એટેન્ડ કરવા માટે, તમારા સુધી પહોંચવા માટે. મિત્રો, જનરલી ગુજરાત રાજ્યની મોટા ભાગની હોસ્પિટલોમાં એક ઓકળો આવ્યો છે બીમારીનો, અને એ ઓકળાનું નામ છે કેન્સર. આ કેન્સરની બીમારી છે, એ બીમારી મોટા ભાગે વ્યસનમાંથી થાય છે. તમને બધાને એ વાતની ખબર નહીં હોય કે વ્યસન એ કેટલું ભયાનક અને બરબાદી તરફ લઈ જાય છે. શરૂઆતના તબક્કે તમને એમ લાગે કે આ તો વ્યસન એટલે બહુ મજા આવે છે, પણ એમાંથી અનેક પ્રકારની બીમારીઓ, મોઢાનું કેન્સર થાય, ઓતરડાનું કેન્સર થાય, શરીરમાં બ્લડ કેન્સર થાય. અરે કેન્સરની વાત જવા દો, શરદી, ખાંસી, તાવ, તમારા શરીરમાં એચબીનું પ્રમાણ, હિમોગ્લોબિન ઘટી જાય, વિટામિન B12 ઘટી જાય, ઘણા પ્રકારની તમને બીમારી જ ન દેખાય અને છતાંય તમારે ડૉક્ટરની દવા લેવી પડે. અને ડૉક્ટર પાસે જાઓ એટલે ડૉક્ટર ઘણી વખત તમને રિપોર્ટમાં પણ નોર્મલ આપે કે કાંઈ નથી. સરવાળે તમે ચિંતિત બની રહ્યો, તમને એમ લાગે કે આ તો કોઈ બીમારી છે, ડૉક્ટર પાસે પકડાતી નથી અને છતાંય એક બીમારી છે. એ બીમારી છે વ્યસનની પેટા બીમારી, એટલે માનસિક રોગ. આપણે અહીંયા બેઠેલા 200 વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ, આ બધાના મગજમાં કંઈક ને કંઈક ચાલી રહ્યું છે. તમે અહીંથી રસ્તા ઉપર જાઓ છો અને તમારો માનો કે કંઈક ફ્રેક્ચર થયું કે લાગ્યું, તો તમે કોઈ વ્યક્તિને કહી શકો છો કે ભાઈ મને લાગ્યું છે. તમે બીમારી વ્યક્ત કરી શકો છો. તમને તાવ આવ્યો, શરદી આવી, ખાંસી થઈ, તો તમે એ બીમારી વ્યક્ત કરી શકો છો. પણ એક માનસિક બીમારી એવી છે કે એ બીમારી તમે વ્યક્ત કરી શકતા નથી. માનસિક બીમારીઓમાં ખાસ કરીને વિદ્યાર્થીઓની અંદર મોટાભાગે પરીક્ષા આવે એટલે પરીક્ષા નામ પડીને વિદ્યાર્થી ડરી જાય. આમાંથી તમને બધાને પૂછું છું કે પરીક્ષાનો ડર કેટલાને લાગે? અવાજ કર્યા વગર ઓગળી ઊંચી કરજો. જેને પરીક્ષાનો ડર લાગતો હોય ઓગળી ઊંચી કરે. પરીક્ષાનો ડર મતલબ કે તમારે કોઈ પરીક્ષાનો ડર લાગતો નથી. તો હું તમને પ્રશ્ન પૂછું છું, હવે ડર નથી લાગતો તો આપણે ડરના બાબતે કંઈક વાતો કરવી પડશે ને, કારણ કે તમે બધા નિર્ભય છો અને બધા 100% પરિણામ, ઉજ્જવળ પરિણામ વાળા છો. ધોરણ 8ના વિદ્યાર્થી કોણ છે? આઠમા ધોરણમાં બધા વિદ્યાર્થીઓ. તો 8ના વિદ્યાર્થીઓને